આમોદમાં વિપક્ષના સમર્થનથી પાલિકા પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર બન્યા. આમોદ નગરપાલિકાની કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા 25 માર્ચના રોજ મળી હતી, જેમાં ભાજપના 14 અને અપક્ષના 6 સદસ્યો હાજર રહ્યા હતા અને વર્ષ 2025-26નું 28.43 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી સામાન્ય સભા શાસક અને વિપક્ષની કામગીરીમાં ગરમાગરમી વચ્ચે 2.5 કલાક ચાલી હતી, જેમાં રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ માટે શાસકો અને વિપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે રસ્તા રિપેરિંગના નક્કી કરેલા કામો કરવામાં આવ્યા નથી. વોર્ડ નંબર 6ના સદસ્યએ પણ ઉગ્ર રૂપ ધારણ કરી તેમના વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવ થવાથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે, છતાં શાસક પક્ષ તરફથી ગટરનું કોઈ પણ આયોજન ન હોવાથી વિરોધ દર્શાવ્યો હતો. વોર્ડ નંબર 3ના સદસ્યએ પણ પોતે આરોગ્ય સમિતિના ચેરમેન હોવા છતાં તેમણે જાણ બહાર સેનેટરીનો સામાન મંગાવતા ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત આંબેડકર હોલ બનાવવાની અરજીને પ્રમુખે વંચાણે લઈ ગાઈડલાઈન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. આમોદ એપીએમસીમાં નગરપાલિકાના સભ્યનું ડિરેક્ટરની નિમણૂક બાબતે નામ મોકલવાનું તથા સભ્યોમાં મતાંતર તથા ભાજપના 4 સભ્યો, અપક્ષના 5 સભ્યો સહિત 9 મત મળ્યા હતા, જ્યારે ભાજપના અન્ય 9 લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું. પાલિકાની સભામાં 24માંથી કુલ 20 સભ્યો હાજર રહ્યા હતા, પરંતુ ભાજપના ભાનુબેન ચૌહાણ અને અપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા, જેથી 18 સભ્યોમાં 9 મતની ટાઈ પડતા અપક્ષના કાસ્ટિંગ વોટના અધિકારીથી જલ્પાબેન પટેલ એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રિપોર્ટર ભરત પરમાર, BNS ગુજરાતી, આમોદ. આજરોજ તારીખ 25 માર્ચ 2025 બપોરે 3 વાગે આમોદ નગરપાલિકા સભાખંડમાં બજેટ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું. બજેટની અંદાજિત રકમ 28,43,95,024 રૂપિયાના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી, જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે. અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવ વાંચનમાં લઈને બહાર રાખવામાં આવી. ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમો તેને પણ બહાર રાખવામાં આવ્યા. જુલાઈ 2024થી ડિસેમ્બર 2024 સુધીના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવેલી હતી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસને અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી. એપીએમસીમાં આપણી ડિરેક્ટર તરીકેની નિમણૂક બાબતે તમે શું કહેશો? એપીએમસી આમોદમાં એક બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વતી થાય છે, જેમાં જલ્પાબેન અરવિંદભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા પર આ ઠરાવ પ્રત્યે મતાંતર થયું અને વોટિંગ કરવામાં આવ્યું, જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ વોટ પ્રમુખશ્રીએ આપ્યો અને એપીએમસીના ડિરેક્ટર તરીકે જલ્પાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. આજ રોજ 25/3/2025ના રોજ સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવેલી હતી. એની અંદર બજેટ સર્વાનુમતે શાસક પક્ષ અને વિપક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને. અને ત્યારબાદ અડધો કલાક બાદ 3:45 સામાન્ય સભા રાખેલ હતી. તેની અંતર્ગત સભાનું પ્રોસિડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું એને બહાર રાખવાનું હતું. તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટનો હતો 23-24નો. 23-24ની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલ છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે અને તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે. તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષે વિરોધ કરેલ છે. અને એક બીજો ઠરાવ એવો હતો કે એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રમુખશ્રીનો ઠરાવ કરેલો હતો. તે એની અંદર ઠરાવને બહાલી આપવાની હતી. તેની અંદર અમે મુદ્દો લીધો અને એ મુદ્દાની ઉપર ચર્ચા વિચારણાના અંતે વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કે ભાઈ આ ઠરાવને બહાલી આપવી કે નહીં, એ ઠરાવની અંદર બહાલી માટેનું મતદાન થયું. મતદાનની અંદર વિપક્ષના અને શાસક પક્ષના
3 સદસ્ય અને વિપક્ષના 6 એમ કરીને 9 સદસ્ય જલપાબેનની સાથે હતા અને શાસક પક્ષના પણ 9 સદસ્ય થતા હતા. પણ પછી કાસ્ટિંગ વોટના સહારે જે પ્રમુખશ્રીને કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર હોય તેથી જલપાબેન એપીએમસીના ડિરેક્ટર પદે યથાવત રહેલા છે અને બહાલી એ ઠરાવને મળેલી છે.